અલ્પેશ ઠાકોર હાજર હોય કે ના હોય એથી મારે કોઈ મતલબ નથી. અલ્પેશ ઠાકોરને અમે બંને સાથે જ હતા. ઠાકોર સેના અમે બંને બનાવી હતી 2010થી. પરંતુ અલ્પેશ ઠાકોરે સમાજ સાથે ગદ્દારી કરવાના કારણે આખો સમાજ અમારો ઠાકોર સમાજ એનાથી વિમુખ થઈ ગયો છે. હમણાં પણ પ્રોગ્રામ રાખ્યો હતો, 2 લાખ લોકોને આહવાન કર્યું હતું. એની અંદર 10-12 હજાર માણસો આવ્યા હતા. એ પણ કલાકારો, ઘણા બધા કલાકારો, ભાજપ કોંગ્રેસ બધાને સાથે લઈ અને એની અંદર કલાકારો જેવા ઘણા બધા લોકો આવ્યા હતા અને બધી સમાજના લોકો હતા. અમારો ઠાકોર સમાજ ટોટલ હતો નહીં. કલાકારોના હિસાબે 10-12 હજાર લોકો ત્યાં આવ્યા હતા. અને આજે અલ્પેશ ઠાકોરને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે તમારામાં એટલી શક્તિ હોય તો તમારા વ્યક્તિગત તમે સમાજ આટલો ભેગો કરીને બતાવો તો હું તમને માનું. રાજકારણના કારણે સમાજમાં ભાગલા પડી રહ્યા છે એવું લાગી રહ્યું છે. સમાજમાં ભાગલા નથી પડ્યા. રાજકારણી કોઈ પણ હોય, એક પણ રાજકારણી અમારા સમાજનું ભલું કર્યું નથી આજની તારીખ સુધીમાં. અને અમારે રાજકારણ સમાજને કરાવવાનું છે, પણ ગુજરાતની અંદર સારા સારા યુવાનોને ઉભા કરી અને સમાજને હીરા ચૂનીને લઈ અને ઝવેરી બની હીરા ચૂનવાના છે. એની ચમક આ સમાજમાં અમારે લાવવાની છે. અને જૂના જે રાજકીય છે અત્યાર સુધી સમાજનો ઉપયોગ કર્યો છે આવા લોકોને અમે દૂર કરવાના છીએ આવનારા સમય.